ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે। દારૂની છૂટ કોણે કોણે મળશે, કેવી રીતે મળશે અને શું છે તમામ નીતિ નિયમો, તેના વિશે વિસ્તારથી આપને જાણકારી આપી દઈએ। બિગ વોલ ઉપર હમણાં મારા બ્રેકિંગ ફ્લેશ થશે, જેમાં આપને દેખાડી દઈએ કે કેવી રીતે છૂટ હશે। તો સૌથી પહેલા જે સવાલ ઉઠી રહ્યા છે તે સવાલના જવાબ અમે આપને જણાવી દઈએ। શું ગુજરાતમાંથી દારૂબંધી હટી ગઈ છે? સૌથી પહેલું સવાલ એ ઉઠી રહ્યું છે। તો ના, ફક્ત ગિફ્ટ સિટીમાં જ છૂટ છે અને એ પણ શરતી છૂટ છે, એટલે શરતો અનુસાર છૂટ આપવામાં આવશે। તમામ લોકોને છૂટ નથી દારૂ પીવાની। અને કોને કોને છૂટ આપવામાં આવી છે દારૂની? તો કર્મચારીઓ, અધિકૃત મુલાકાતીઓ અને મિલકત ધારકોને જ દારૂની છૂટ આપવામાં આવશે। એ પણ સ્પષ્ટ કહી દઈએ કે ગિફ્ટ સિટીના તમામ અધિકારી અને કર્મચારીઓને દારૂ પીવાની છૂટ નથી, એ પણ સ્પષ્ટ છે। ગિફ્ટ સિટીમાં ક્યાં દારૂ મળશે? તો FL3 પરવાનો ધરાવતી હોટેલ્સ, રેસ્ટોરન્ટ અને ક્લબમાં। એટલે ગિફ્ટ સિટીમાં પણ જાહેરમાં સરેઆમ દારૂ પીવાની છૂટ નથી, ફક્ત એ હોટેલ, રેસ્ટોરન્ટ અને ક્લબમાં દારૂ પીવાની છૂટ છે જે FL3 નો પરવાનો હશે। જે હોટેલ્સને લાયસન્સ મળ્યું હશે તે હોટેલમાં દારૂ મળશે અને વાઇન એન્ડ ડાઇનનો કન્સેપ્ટ લાગુ કરવાનો પ્રયાસ કરી રહી છે સરકાર। દારૂના સેવન માટે શું નિયમો છે? તો હોટેલ કે ક્લબમાં જ દારૂ પી શકાશે। હોટેલની બહાર, જાહેરમાં, રસ્તામાં, કેફેટેરિયામાં, રૂમમાં ગમે તે જગ્યાએ દારૂ નહીં પી શકાય, ફક્ત હોટેલની અંદર જ દારૂ પી શકાશે। અને દારૂ બહાર નહીં લઈ જઈ શકાય। એ પણ સવાલ છે કે શું દારૂ બહાર લઈ જઈ શકાશે? તો ના, બિલકુલ દારૂ બહાર લઈ નહીં જઈ શકાય। સાથે દારૂની છૂટથી શું ફાયદો થશે? તો ગિફ્ટ સિટીમાં રોકાણ વધશે, આર્થિક પ્રવૃત્તિને વેગ મળશે, કારણ કે ગિફ્ટ સિટીમાં મોટાભાગે બહારના લોકો આવતા હોય છે, વેપારી વર્ગ આવતો હોય છે। ઉદ્યોગનું હબ ગિફ્ટ સિટી બની રહ્યું છે અને ગિફ્ટ સિટીના વિકાસમાં ફક્ત એક અડચણ હતી, નાનકડી દારૂબંધી, કારણ કે બહારના લોકોને એની ટેવ હોતી હોય છે। એટલા માટે સરકારનું એવું કહેવું છે કે